નડિયાદની સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હોટલમાં ઝડપાતા ચકચાર મચી જવા પામી છે। રેડ કરતા એ આચાર્ય જે છે તે ત્યાં હતો અને એમણે દરવાજો ખોલતા જેમને પકડી પાડવામાં આવ્યો છે। વટવા જેડીસી પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી છે। કિરીટસિંહ ઝાલા કયા સ્કૂલમાં પ્રિન્સિપલ છે? નિવાસી પ્રાથમિક શાળા। કેટલી બેન જોડે આવા પ્રિન્સિપલોએ ગલત કર્યું હશે કે અગર તું હોટલ में चलेगी ना तब जाके सटी दूंगा। નડિયાદની સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હોટલમાં ઝડપાતા ચકચાર મચી જવા પામી છે। અમદાવાદમાં હોટલમાંથી પ્રિન્સિપાલ ઝડપાયા હોવાની વાત સામે આવી રહી છે। વિદ્યાર્થીની એલસી મુદ્દે મહિલાને હોટલમાં બોલાવ્યાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે। સ્કૂલના બાળકની માતાને એલસી આપવાના બહાને હોટલમાં બોલાવ્યા હોવાની વાત ચર્ચાઈ રહી છે। ત્યારે હોટલમાં મહિલા સાથે આચાર્ય જે છે તે હાજર હોવાનો વિડીયો સામે આવ્યો છે। જે સમયે બજરંગ દળના કાર્યકર્તાઓને ખબર પડતા બજરંગ દળના કાર્યકર્તાઓ સીધા જે હોટલ ખાતે પહોંચ્યા હતા। હોટલ ખાતે પહોંચ્યા બાદ જે આચાર્ય રૂમમાં હતા ત્યાં જ સીધી રેડ કરી હતી। રેડ કરતા એ આચાર્ય જે છે તે ત્યાં હતો અને એમણે દરવાજો ખોલતા જેમને પકડી પાડવામાં આવ્યો છે। તે સમયે બજરંગ દળના કાર્યકર્તાઓ જે છે તેમણે સમજાવવાના પ્રયાસ કર્યા। આચાર્ય કિરીટસિંહ ઝાલા સામે જબરદસ્તીનો ગંભીર આક્ષેપ જોવા મળી રહ્યો છે। બજરંગ દળ કાર્યકર્તાઓએ હોટલમાંથી ઝડપી પાડ્યા છે આચાર્યને। પ્રિન્સિપાલ પાસેથી સ્કૂલની એલસી બુક જે છે તે મળી આવી છે। મહિલા સાથેની હાજરી અંગે પણ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે। વટવા જેડીસી પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી છે। ઘટનાને લઈને શહેરમાં ચર્ચાનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। બજરંગ દળ દ્વારા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે। ત્યારે સંયોજક સનાતન ગણેશ દ્વારા વિડીયો શેર કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે શૈક્ષણિક જગતમાં ચકચાર મચી જવા પામે તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સ્કૂલ સંચાલન સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। ઘટનાને લઈને પોલીસની આગળની હવે કાર્યવાહી પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે। ત્યારે જે મહિલા છે જેમને હોટલમાં બોલાવે એક આચાર્ય અને એવું કહે કે જો તમારે તમારા બાળકની એલસી બુક જોતી હોય અથવા તો એલસી સર્ટિફિકેટ જોતું હોય તો તમારે આ હોટલમાં આવવું પડશે, ત્યાં તમને હું આપી દઈશ। આ પ્રકારે કેટલી મહિલાઓને એલસીના બહાને હોટલમાં બોલાવી હશે એ પણ એક સૌથી મોટો સવાલ અને અહીંયા તપાસનો વિષય જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે પોલીસમાં ફરિયાદ થતા પોલીસે જે છે તે અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી છે। ત્યારે બજરંગ દળના કાર્યકર્તાઓ જ્યારે પહોંચ્યા ત્યારે કયા પ્રકારના દ્રશ્યો સર્જાયા, મહિલા શું કહી રહી હતી તે દરમિયાન કયા પ્રકારના પ્રિન્સિપાલ પર આરોપ લગાવ્યા તેમણે સાંભળ્યા વિડીયોમાં। કિરીટસિંહ ઝાલા કયા સ્કૂલમાં પ્રિન્સિપલ છે? નિવાસી પ્રાથમિક શાળા। નિવાસી પ્રાથમિક શાળા। શું દાયિત્વ છે તમારો? ઇન્ચાર્જ આચાર્ય પ્રિન્સિપલ છો ત્યાં ના? આ પ્રિન્સિપલ છે અને આ બેન છે। આ બેનને સટી આપવા માટે આ પ્રિન્સિપલે એલસી આપવા માટે આ બેનને હોટલમાં બોલાયો કે ભાઈ હોટલમાં આવી જાવ તો તમને સટી હું આપી દઉં છું। તો આવા પ્રિન્સિપલોના ધંધા, આવા કાળા ધંધા, આ તો આ બેન છે। કેટલી બેન જોડે આવા પ્રિન્સિપલોએ ગલત કર્યું હશે? શું કીધું? એલસી માટે એમને એમ કીધું કે ફર્સ્ટ એન્ડ લાસ્ટ મુલાકાત એલસી બી આપી દઈશ અને એક છેલ્લી મુલાકાત બી જોઈએ એમ। હા, શેના માટે? મતલબ ક્યાં બોલાયા હતા મુલાકાત માટે? અહીંયા જ હોટલમાં ને? હોટલમાં મુલાકાત માટે બોલાયા ને? તમને શરમ આવે છે? તમે પ્રોફેસર છો? હું મારા છોકરાઓ માટે હેરાન થઈ જઈને જેટલી જણાને આવી હેરાન કરીએ સાહેબ ભાઈ તમે કોઈ એની છોકરાને આવું કોઈ નહીં આવું હેરાન નહીં કરો। તમે કોઈ કરવા તૈયાર હું મને જવાબ આપો। નોકરી કરી મારી મજબૂરી બતાવો મને જવાબ આપો। ઓકે બેન, ટેન્શન ના લો, આપણે કાયદેસર કરશું। આવા પ્રોફેસરને તો બધા સબક સિખાવશું। सटी की पूरी डायरी लेके आया है ये भाई कि अगर तू होटल में चलेगी ना तब जाके सटी दूंगा। પૈસા તારા જેવા શિક્ષકની જરૂર નહીં, મારા જેવી કેટલી લાજક કરી રહ્યો છે। કેટલા લોકોની સટી હશે અને કેટલા લોકોના ઘર આવી રીતે તોડતો હશે અને સ્વીકારો જે મારી ભૂલ બધી સ્વીકારો એ કે તૈયાર પૈસા આવવા પૈસા